જૂનાગઢમાં પ્રાંત અધિકારી દ્વારા રેડ પાડીને ગેરકાયદે તેમજ રોયલ્ટીથી વધુ પથ્થરો ભરેલા ટ્રક કબજે કરાયા છે। સુપરવાઇઝર યોગેશ ગઢિયાએ જણાવ્યું હતું કે પ્રાંત અધિકારી દ્વારા જૂના બાયપાસ ખાતે અલગ અલગ પથ્થરોના 2 પીઠા પર આકસ્મિક રેડ કરવામાં આવી હતી, જે બાબતની જાણ પ્રાંત અધિકારી દ્વારા ખાણ ખનીજ વિભાગને કરવામાં આવી હતી, જેને લઈ ખાણ ખનીજની ટીમ દ્વારા રોયલ્ટીથી વધુ પથ્થરો ભરેલા ટ્રક, ગેરકાયદેસર પથ્થરોથી ભરેલ ટ્રક મળી કુલ 10 ટ્રક ઝડપી પાડવામાં આવ્યા હતા। આ તમામ પથ્થર ભરેલી ટ્રકોને બહુમાળી ભવન ખાતે આવેલી ખાણ ખનીજ ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા, તેમજ પથ્થરો ભરેલ ટ્રકમાં મળી કુલ 80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જે મામલે ટ્રક માલિકોને કારણદર્શક નોટિસ પાઠવી દંડની રકમ વસૂલવામાં આવશે, તેમજ દંડ નહીં ભરનાર સામે કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે। યોગેશ ગઢિયા, માઇન સુપરવાઇઝર જૂનાગઢ। ગઈ તારીખ 11/12/2024ના રોજ પ્રાંત અધિકારી શ્રી જૂનાગઢ દ્વારા જૂના બાયપાસ ખાતે આવેલ અલગ અલગ 2 પીઠા ઉપર આકસ્મિક તપાસ કરી બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજને બિનઅધિકૃત તેમજ રોયલ્ટી પાસ કરતાં વધારે જોયેલ ટ્રકો જોવા મળેલ, જે બાબતે અમને ફોન કરેલ અને અમે ત્યાં ગયેલ, જે કુલ 10 ટ્રકો છે, જેમાં બિનઅધિકૃત બિલ્ડિંગ લાઇમસ્ટોન ભરેલ, જેમાં અમુક બિનઅધિકૃત છે, અમુકમાં રોયલ્ટી પાસ કરતાં વધારે છે, જે 10 ગાડીઓ કસ્ટડીમાં લઈ બહુમાળી ભવન ખાતે મુકાવેલ છે। ટોટલ 80 લાખનો મુદ્દામાલ સીઝ કરેલો છે, જે અન્વયે આગળની કારણદર્શક નોટિસ આપી અને વસૂલાતની કાર્યવાહી કરવામાં આવશે। તેમજ ટોટલ એપ્રિલ 2023થી આજ દિન સુધીમાં 104 કેસ કરેલા અને એની સામે 1 કરોડ 18 લાખની વસૂલાત કરેલ છે। એ ટોટલ 80 લાખનો મુદ્દામાલ કબજે કરેલો છે, જેમાં પથ્થરની કિંમત તેમજ વાહન મશીનરીની કિંમતનો પણ સમાવેશ થાય છે। ના, અમારા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે। ટોટલ 104 કેસ કરેલ છે એપ્રિલ 2024થી લઈને આજ દિન સુધીમાં। એની સામે 1 કરોડ અને 18 લાખની વસૂલાત કરેલ છે, જ્યારે 3 પોલીસ ફરિયાદ કરેલ છે 2 કરોડથી વધારે રકમની। અંદાજિત ઓફ ધી રેકોર્ડ તો જોવું પડશે, પણ અંદાજિત 290ની આજુબાજુ આપણે જૂનાગઢ જિલ્લામાં ખાણો હશે, ટોટલ અલગ અલગ તાલુકાઓમાં। હા, ચાલુ જ છે। અમુક વિસ્તારોમાં જે દંડની રકમ છે એ બધી કાર્યવાહી રાઉન્ડ ધી ક્લોક થાય જ છે, તપાસ થાય જ છે અમારા દ્વારા પણ। ના, એ અગાઉથી કંઈક કામમાં હોય છે, લગાવેલું હોય છે, પણ એને બોર્ડ ના ઉતારવું હોય તો બાકી એમનેમ જ છે અને બીજી જગ્યાએ નાખતા જેએમસીના કામમાં કોઈ નથી લેવાતી। જેમ કે એમાં કારણદર્શક નોટિસ આપવામાં આવશે, જેમાં પર ટનના 5000 રૂપિયા હોય છે અને વાહન મશીનરીના લાખ રૂપિયા હોય છે, જે પ્રમાણે નોટિસ આપશું અને એની પાસે દંડકી વસૂલાત કરશું। જો 30 દિવસની અંદર 45 દિવસની અંદર દંડકી રકમ ના ભરે તો પોલીસ ફરિયાદ અથવા કોર્ટમાં કેસ કરીશું। એ અલગ અલગ છે, કોકમાં 20 ટન 25 ટન એવી રીતના છે, બધી અલગ અલગ ગાડીઓ છે। નાની ગાડીમાં ઓછો વજન છે, મોટી ગાડીમાં વધારે વજન છે।